પ્લાન હતું કે અમે સવારે 8 વાગે ઉઠીને માઉન્ટ બુલર જઈએ. ફર્સ્ટ ટાઈમ અમે સ્નો, એવરી યર અમે પ્લાન બનાવીએ છીએ સ્નોનો, પણ અમારાથી થતો નથી. પણ ફાઇનલી અમે ઓલમોસ્ટ લાઈક 6 વર્ષ પછી પ્લાન બન્યો છે ને હવે અમે જઈએ છીએ સ્નો જોવા. હવે લેટ્સ સી કે આ જર્ની કેવી જાય છે. અને બહુ લેટ થઈ ગયા છીએ અમે, ઓલમોસ્ટ લાઈક 10:30 વાગી ગયા છે. હવે જઈએ અને આ પૂરી જર્ની બતાવીશું તમને કે કેવી રીતે છે, કેટલી બુકિંગ કરવી પડશે અને શું છે શું નહીં, અને વન ડે માટે જવાય કે નહીં. ઓકે, તો ચલો મળીએ. હવે અમે હાફ ઓફ ધ વે પહોંચી ગયા છીએ. હાફ ઓફ ધ વે પહોંચીને હવે અમે પેટ્રોલ પુરાવા ઊભા રહી ગયા છીએ. ઓલમોસ્ટ અહીંયા પેટ્રોલનો પ્રાઇસ બી લાઈક મેલબર્ન કરતાં ઓછો છે થોડો, 8 સેન્ટ, લાઈક 192. નોર્મલી મેલબર્નમાં $2 ઉપર હોય છે. અને હવે અંકલ આંટી વોશરૂમ જશે. આમ થોડું રિજનલ ટાઉન આવી ગયું છે અને અમે અહીંયા કાલ્ટેક્સમાં ઊભા છીએ. નોર્મલી જે કાલ્ટેક્સ કંપની છે એ એમ્પોલમાં કન્વર્ટ થઈ ગઈ છે, પણ હજી બી આ કાલ્ટેક્સ એમાં આ લોકોએ આની સાઇન ચેન્જ નથી કરી. એટલે આ બહુ સ્ટ્રેન્જ વસ્તુ છે, કારણ કે હું એમ્પોલમાં જોબ કરું છું અને હજી સુધી આ કાલ્ટેક્સ આમ નામ જ છે. હવે જોશું, અહીંયાથી વોશરૂમ જશું ને બધે જઈને અહીંયાથી અમે પછી જર્ની કન્ટિન્યુ કરીશું. જો અમને ક્યાંય વોશરૂમ ના મળ્યું એટલે હવે અમે બીજી જગ્યાએ આવ્યા છીએ. અને હવે જ્યાં જઈએ છીએ ને ત્યાં ઓલવેઝ આંટી છે ને નોંધાવે જ છે, લાઈક યુ નો, એમને કોઈ બી વસ્તુ ટચ કર્યા વગર ચાલતું નથી. શું દબાઈ દીધું તમે? હા જો ઉભા રહો પહેલા. બંધ જ થઈ જશે. એટલે આવું છે. એટલે જે જ્યાં બી અડે ને એટલે ઓલવેઝ ચીકુને આગળ પાછળ એમને રેસ્ક્યુ કરવા આવવું પડે છે. અને ઓલી બે જો બટરફ્લાય સેલ્ફીમાં જ ચાલુ છે. ઓ ગાઈઝીસ આર્યા, કેટલું બાકી છે હવે ચીકુભાઈ? હા, 1.5 કલાક બાકી છે હજી. એટલે આવું છે, બધી અદેખ્યું વચ્ચે આવા કરે એટલે આવું છે. ડરાઈ દીધો. હવે જો અમે આવી ગયા છીએ અહીંયા. હવે અહીંયાથી તમારું બરફનું બધું ચાલુ થઈ જશે. ઓલમોસ્ટ લાઈક 60-70 કિલોમીટર છે અહીંયાથી. અને હવે અહીંયાનો લો છે કે તમે હવે અહીંયાથી આગળ જાઓ ને તો તમારે છે ને ટાયર માટે ચેન લઈ લેવી પડે છે. એટલે જો આવી રીતે ચેન લેવી પડે, બરાબર. એટલે હવે અમે અમારી ગાડીની ચેન લઈ લીધી છે. આ રહ્યું છે. અને કમ્પલસરી તમારે અહીંયાથી ચેન લેવી પડશે. એટલે રોડ પર અત્યારે સ્નો નથી પડતો એટલે તમારે ચેન લગાવવી નહીં પડે મોસ્ટલી, પણ એમને કીધું છે બાય ધ લો તમારે ચેન હાયર કરવી જ પડશે. એટલે હવે તમે ઓલમોસ્ટ 60-70 કિલોમીટર્સ હશે, તમે આગળથી લેફ્ટ જશો તો એમને લખ્યું જ હશે કે ત્યાંથી તમારે ચેન હાયર કરવાની છે. એટલે હવે જો આ રહી આવી રીતે ચેન. હવે આ ચીકુની ગાડી છે ને આવી રીતે ચેન ટાઈ કરવાની રહેશે. જો yellow to yellow આમ રાખવાનું. If you get stuck putting these on, they'll help you on the mountain, okay? પરફેક્ટ. જો આવી રીતે. All good? Yeah. અગર બહુ સ્લીપરી થઈ જાય ને તો આવી રીતે ચેન આવી રીતે કરી દેવાનું તો સ્લીપરી નહીં થાય. હવે અમે અહીંયાથી સ્નોની જર્ની ચાલુ થશે. હવે જો ઓલમોસ્ટ લાઈક 38 મિનિટ બાકી છે અને બરફનો માઉન્ટેન દેખાનો ચાલુ થઈ ગયો છે. જો કેમેરો ફેરવતો તો માઉન્ટેન સામે એ રહ્યો, જો દેખાય છે. અગર તમને દેખાતો હોય તો સામે. અને જો બધા ક્લાઉડ્સ બધા છે ને બધા એકદમ ત્યાંથી બધું બરફ ચાલુ થઈ જાય છે. હવે બરફની જર્ની ચાલુ થઈ ગઈ છે. તો હવે જોઈએ. આઈ હોપ કે અમે થોડું એન્ટર થઈએ ને થોડો બરફ પડતો હોય તો આમ લાઈક યુ નો વ્યૂ બહુ સરસ આવશે. હવે લેટ્સ સી. સાઇટ ક્લોઝ. B8 ગારવાન કોર્નર એવું લખ્યું છે. બોલ તો ખરો ને.
ગરમી ચાલુ થઈ ગઈ છે. તમે અહીંયા જોઈ શકો છો કે સ્નો આજુબાજુ આવવા માંડ્યો છે. બસ હવે અમે 8-10 મિનિટ દૂર છે પ્રોપર સ્નોથી. આગળ તમને રેકિન બતાવું. આ જો સ્નો જોજો અંકલ પાછળ. તમે લોકો આ યલો લાઈનના અંદર રહો તો બધાય. આ જો સ્નો ચાલુ થઈ ગયો છે અને બધા એકદમ જાણે બહુ કૈલાશ પર્વત પર આવી ગયા ને બધા એટલું તૈયારી કરે છે. અરે બધા હીરો થઈને આવ્યા હતા. આંટી આંટી એકવાર સામે જોવો તો કેમેરા સામે. વાહ, આંટીને તો બલૂન બનાવી દીધા છે. એટલે હવે આવી રીતે છે બધા હવે ફુગ્ગા જેવા થઈ ગયા છે. હવે અમે અહીંયાથી 50 મીટર છે ડ્રાઈવ. ત્યાંથી ડ્રાઈવ નહીં, બાય વોક. હવે બધા જ આવે છે. હવે લેટ્સ સી, જઈએ છીએ અમે બધા. હવે જો આવી રીતે છે લાઈક યુ નો બસ શટલ હવે ઉપર લઈ જશે. આ રહ્યું બધું સ્નો જો બધે સ્નો અને આવું કાર પાર્ક છે. અમે બધા જો શૈલી આંટી આંટીને તો એટલો ટફ પડે છે ને, એટલું બધું પહેરાવી દીધું છે ને તો કપડાના બહારથી અમને પડી જશે. અમે બધા આવી ગયા છે હવે સ્નોમાં. આ જો કેવું લાગે? અરે બહુ સરસ સરસ, ઠંડુ ઠંડુ. જો બ્લોગ ચાલુ થયો તરત હાથ છોડી દીધો. અરે આ જો હવે હવે જેમ જેમ અમે ઉપર જઈએ છીએ બરફ વધારે છે. હવે વિચારીએ છીએ કે હવે આમાં બેસીએ કે નહીં અમારે. હવે લેટ્સ સી કે અહીંયાથી કેવી રીતે બુકિંગનું કેવું છે. પણ હવે એક વસ્તુ ખબર પડી ગઈ છે કે તમારું ગ્રુપ 5 લોકોથી વધારે હોય તો ઇટ્સ બેટર કે તમે છે ને એક 7 સીટરની કાર હાયર કરો. એ વધારે સસ્તું પડે. તમે કેલ્ક્યુલેટ કરો તો ચલો પર ડે તમને $100 $140 અને એ ટોટલ થઈને $300 એટલું થાય. પણ તમે અહીંયા આવતા તમે એ થશે શું કહેવાય કે તમે $45 પર આવર $45 તમે પાર્કિંગ ફી લેશો, પછી $65 તમે ચેનના એવી રીતે. અને હવે આ જો મસ્તી ચાલુ થઈ ગઈ ચીકુની. હવે લેટ્સ સી કે હવે અમારું આ જો આ સ્કી એરિયા છે. તમારે અહીંયાથી જવું પડે. કેટલું સરસ ટોટલી. અહીંયાથી તમે ઉપર જઈ શકો. અનાથ બસ અમે કશું બાય નથી કર્યું કારણ કે પછી બહુ એક્સપેન્સિવ થઈ જાય. કારણ કે અમે 6-7 લોકો છીએ એટલે. પણ સ્ટીલ અમે સ્કી કે એવું કશું કરવું નહોતું. બરાબર. આ જો બધા રમે ભાંગડા ને એ બધું ભાંગડા કરે. મને નથી ખબર કે અહીંયા આવી રીતે ડીજે બી કરવામાં આવે છે તો બધા ડીજે કરે. એ બી પંજાબી મ્યુઝિક ઉપર બધા ભાંગડા કરે. જો ગોરા બધા હવે અમે અહીંયાથી એક રેસ્ટોરન્ટમાં જઈશું કોફી, હોટ ચોકલેટ અને પીઝા ખાવા. હવે લેટ્સ સી કે કઈ છે. હવે જો ઓલમોસ્ટ
અમારે ચાર વાગી ગયા છે ને હવે અમારે જવાનું છે અહીંયાથી. હવે અહીંયાથી જઈને અમે આઈ ડોન્ટ નો સનસેટ જેટલું થઈ જશે. હવે ઓલમોસ્ટ 4 વાગી ગયા છે. હવે અમે અહીંયાથી નીકળશું બરોબર. હવે આ જો માઉન્ટ બુલરની લાસ્ટ જર્ની છે અમારી. આ જો એક તો શૂટિંગ લોકેશન છે આવું છે. હવે બધાને ઠંડી લાગી ગઈ છે. અંકલ જો તમે જઈ શકો. હવે અમે અહીંયાથી નીકળીશું બસ સ્ટોપે જઈશું. બસ સ્ટોપેથી અમે વિચાર્યું છે કે અમે કોઈક લેક સાઈડે જઈને થોડી મેગી બનાવીશું. બટ લેટ્સ સી એ પ્લાન એક્ઝિક્યુટ થાય છે કે નહીં. પણ ત્યાં સુધી ચલો માઉન્ટ બુલરને બાય બાય, સિયા, ટાટા.